વૈશ્વિક બજારમાં થતા ફેરફારો અને ખાસ કરીને અત્યારે જોઈએ છે કે આજે રેપો રેટમાં પણ ઘટાડો થયો છે અને રૂપિયો પણ ગગડ્યો છે. આ બધા જ મુદ્દાઓને લઈને વાત કરવી છે અને આપણી સાથે છે શેર માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણી. તેમની સાથે સૌથી પહેલા પરેશભાઈ એ સમજવું છે કે ભારતીય શેર માર્કેટ આજે આમ ખાસ કરીને રેપો રેટમાં ઘટાડો થયો છે, શું છે ભારતીય શેર માર્કેટની સ્થિતિ? હા, આજે જે રીતે આરબીઆઈએ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે આજે પોલિસી જાહેર કરી છે એમાં રેપો રેટમાં એટલે કે ઓવરઓલ વ્યાજ દરોમાં 25 બીપીએસનો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડાની શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળી છે અને આગામી સમયમાં પણ આપણને પોઝિટિવ અસર જોવા મળશે. કારણ કે વ્હીકલ લોનની વાત કરીએ કે હોમ લોનની વાત કરીએ કે એજ્યુકેશનલ લોનની વાત કરીએ કે ઇન્ડસ્ટ્રી દ્વારા લેવાતી કોઈ પણ લોન હોય એના વ્યાજના દરોમાં ઘટાડો થશે એટલે ઇન્ડસ્ટ્રીઝની જે બેલેન્સ શીટ છે એ મજબૂત થશે, પ્રોફિટ થોડો વધશે કેમ કે વ્યાજનું ભારણ ઘટશે. બીજી બાજુ વ્હીકલ લોન સસ્તી થશે તો વ્હીકલ લેવા માટે લોકો પ્રેરાશે. બીજી બાજુ હોમ લોનમાં પણ આપણને ફાયદો થશે કેમ કે હોમ લોન સસ્તી થશે એટલે રિયલ્ટી સેક્ટરમાં પણ તેજી જોવા મળશે. એટલે ઓવરઓલ હોમ લોન, એજ્યુકેશનલ લોન, વ્હીકલ લોન સસ્તી થશે જેની ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને તરફ ફેવરમાં જ આવશે અને ફાયદાકારક રહેશે. એટલે આજે શેર બજારે પોઝિટિવ જ રિએક્શન્સ આપ્યા છે અને આગામી સમયમાં પણ શેર બજાર પોઝિટિવ રિએક્શન આને લઈને આપી શકે છે. પરેશભાઈ, ખાસ એ સમજવું છે કે આરબીઆઈ ચોથી વખત સતત ઘટાડો કર્યો છે, 2 વખત 25, 25, 50 અને 25. તો આરબીઆઈને એવો શું ફેરફાર થતો ફાયદો થાય છે કે તેનાથી શેર માર્કેટ અને બેંકને કેટલું નુકસાન થતું હોય છે? હા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક સર્વેક્ષણ એવું છે કે જે રીતે ફુગાવો ઘટી રહ્યો છે એટલે વ્યાજના દર આપણે ઘટાડવા જોઈએ અને એનો લાભ લોકોને મળવો જોઈએ. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે રીતે વ્યાજ દર ઘટાડી રહી છે એનું એકમાત્ર કારણ ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે એવું એમનું કહેવું છે. જીડીપી સારો છે, મોંઘવારી ઘટતી જાય છે તો વ્યાજના દરો ઘટવા જ જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ. હા, બચતની વાત કરીએ તો બચતના દરોમાં થોડોક ઘસારો જોવા મળશે પરંતુ ઓવરઓલ વ્યાજ દરો ઘટવાથી ફાયદો થતો હોય છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પેનલ દ્વારા આજે જે રીતે જાહેરાત કરવામાં આવી છે કે 25 બીપીએસનો ઘટાડો જાહેર કરવો, એ ઘટાડો ફક્ત ને ફક્ત ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈને પણ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. ખાસ આપણે શેર માર્કેટની પરિસ્થિતિની વાત કરવી છે. આઈપીઓ આવી રહ્યા છે એટલે પ્રાથમિક અને સેકન્ડરી માર્કેટ અત્યારે કેવું ચાલી રહ્યું છે? સેકન્ડરી માર્કેટની વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી તકલીફમાં હતું. ખરેખર નવા હાઈ સેન્સેક્સે અને નિફ્ટીએ કર્યા છે પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં તેજી જોવા મળી નથી. એનું એકમાત્ર કારણ અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલમાં જે ડીલે થઈ રહ્યું છે, મોડું થઈ રહ્યું છે એ કહી શકાય. કેમ કે નિકાસને મોટી અસર ટ્રેડ ડીલના કારણે થશે. જે રીતે ટેરિફ 50% અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે એને લઈને ટ્રેડ ડીલ થઈ નથી શકતી. એટલે એવું બને છે કે બજારમાં મિડ કેપ સ્મોલ કેપમાં તેજી જોવા નથી મળતી. હા, જે લાર્જ કેપ છે એમાં તેજી આપણને જોવા મળી છે પણ ઓવરઓલ આજે વ્યાજ દર ઘટવાથી એકંદરે ફાયદો થશે એવું લાગે છે. ખાસ કરીને આપણે ટેરિફ અને વૈશ્વિક જે પરિસ્થિતિઓ છે અને જે ડોલરની સમકક્ષ છે રૂપિયો ગગડ્યો છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? હા, ડોલર અને રૂપિયાની જો વાત કરીએ તો રૂપિયો સતત ઘટતો જાય છે. 90 આસપાસ આજે પણ ટ્રેડ કરી રહ્યો છે રૂપિયો. એટલે કે $1 સામે 90 રૂપિયા આસપાસ રૂપિયો છે. તો એનું કારણ એકમાત્ર નિકાસ પણ છે અને બીજું ખાસ કરીને જોવા જાય તો ફોરેન ઇન્વેસ્ટર્સ એસોસિએશન ઇન્સ્ટિટ્યુશન જેને કહીએ છીએ આપણે એફઆઈઆઈ, જે વિદેશી નાણાકીય સંસ્થાઓ જે છે એ સતત ભારતીય શેર બજારમાં શેરો વેચી રહી છે. સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ ખરીદી કરી રહી છે પરંતુ જે વિદેશી નાણાકીય સંસ્થાઓ એટલે કે એફઆઈઆઈ જે શેરો વેચીને જઈ રહી છે એ પોતાના રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરી રહી છે. એટલે જે રૂપાંતર ડોલરમાં થાય છે એટલે ડોલરની ડિમાન્ડ વધી છે. બીજી બાજુ અમેરિકા સાથેના એક્સપોર્ટ આપણે ઓવરઓલ ઇન્ડિયા જોવા જાય તો 18%થી વધુ એક્સપોર્ટ, ટોટલ એક્સપોર્ટના 18% આપણે એક્સપોર્ટ અમેરિકા કરી રહ્યા છીએ. એમાં એક ધીમી ગતિ થઈ છે, થોડીક નિકાસ ઘટી છે, એક્સપોર્ટ ઘટ્યું છે એટલે ડોલર ત્યાં પણ આવવાના બંધ થયા છે અને સામે નિકાસમાં એટલો બધો વધારો ન હોવાથી અને ડોલરની ડિમાન્ડ વધવાથી ઇમ્પોર્ટરો પણ ડોલરને અગાઉથી બુક કરે છે, હેચ કરે છે એટલે રૂપિયો દિવસે દિવસે ઘસાતો જાય છે. 90ની સપાટીએ પહોંચી ગયો છે. એક તબક્કે 90 ને 30-40 પૈસાનું આપણે તળિયું રૂપિયામાં આપણને જોવા મળ્યું છે. ખાસ આ જે રૂપિયાની જે આખી પરિસ્થિતિ છે બગડી રહી છે અને શેર માર્કેટ અને ખાસ કરીને વૈશ્વિક માર્કેટનું તમને ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે?
નજીકના ભવિષ્યમાં જો કોઈ પણ સંજોગોમાં અમેરિકા સાથે આપણું ટ્રેડ ડીલ થઈ જાય અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જાય, ટેરિફમાં કોઈ પણ રીતે ઘટાડો અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવે, એક શક્યતા એવી છે કે રશિયાથી આપણે જો ક્રૂડ લેવાનું બંધ કરીએ તો 25% ટેરિફ ઘટાડવામાં આવે એવી શક્યતા છે. ઓવરઓલ જોવા જઈએ તો રશિયાથી આપણે ક્રૂડની ઘણી ખરીદી બંધ કરી દીધી છે, એટલે એક શક્યતા એવી છે કે ટેરિફમાં ઘટાડો થશે. જો આવા કોઈ પણ પગલાં થશે તો શેર બજારનું ભવિષ્ય ઉજળું રહેશે. જ્યાં સુધી ટ્રેડ ડીલનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી હજુ પણ શેર બજારમાં અસમંજસની સ્થિતિ જોવા મળશે. ખાસ કરીને આપણે જોઈએ કે જીડીપી છે એ વધતો જઈ રહ્યો છે અને રૂપિયો ગગડી રહ્યો છે. આવી વિરોધાભાસ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો આના માટેના જે કારણો છે કયા જવાબદાર છે? હા, અત્યારે આપણે જે ઘરેલું માંગ છે એ વધારે છે, એની અસર જીડીપી ઉપર છે. આપણું ઉત્પાદન વધારે છે, એગ્રી પ્રોડક્ટનું ઉત્પાદન વધારે છે, એને લઈને આપણને જીડીપીમાં વધારો જોવા મળે છે અને વધારો થઈ પણ રહ્યો છે. એનું કારણ મુખ્ય સ્થાનિક માંગ જ છે એવું કહી શકાય. ફુગાવો કંટ્રોલમાં છે અને માંગ વધતી જાય છે, એટલે આપણા જે ટેક્સના આંકડાઓ છે એ પણ સારા આવતા જાય છે. બીજી બાજુ ડોલરની જો વાત કરીએ તો ડોલરનું વધવાનું એટલે કે ડોલર સ્ટ્રોંગ થવાનું ને રૂપિયો વીક થવાનું કારણ ફક્ત ને ફક્ત આપણું એક્સપોર્ટ ઘટી રહ્યું છે. અને લોકોને હજુ પણ બીક છે કે જો અમેરિકા સાથે આપણું ટ્રેડ ડીલ ફાઇનલ નહીં થાય તો ડોલરની ડિમાન્ડ વધશે અને ડોલર હજુ પણ સુધરી શકે છે અને રૂપિયો હજુ પણ તૂટે છે. એટલે આ બે વિરોધાભાસ જ છે, એ વાત સાચી છે. પરંતુ બજાર સુધરવાનું કારણ અને જીડીપી સારો આવવાનું કારણ ફક્ત ને ફક્ત સ્થાનિક માંગ છે એવું કહી શકાય. અને આપણે ખાસ જોઈએ કે જીએસટીના દરોમાં જ્યારથી ઘટાડો થયો છે એટલે કે રૂપિયો ફરતો થયો છે, તેને લઈને તમારું શું માનવું છે? હા, અમુક સેક્ટર્સને ખાસ કરીને પર્ટિક્યુલરલી જો શેર બજારની વાત કરીએ તો જીએસટીના ઘટાડાથી ઓટો સેક્ટર્સને સૌથી મોટો ફાયદો થયો છે અને એને હિસાબે આંકડાઓ ઓટો સેલ્સના આપણને ખૂબ જ સારા જોવા મળ્યા છે, ઓક્ટોબર હોય કે નવેમ્બર. એટલે આપણે એ જોવા મળે છે કે ઓટો સેક્ટર્સને જબરજસ્ત ફાયદો આ જીએસટીના ઘટાડાથી થયો છે. બીજું, રિયલ્ટી સેક્ટર્સમાં પણ આપણે સિમેન્ટ સ્ટીલની વાત કરીએ તો એમાં પણ જીએસટીના ઘટાડાની અસર આપણને પોઝિટિવ જોવા મળશે. ખાસ કરીને જ્યાં રેપો રેટમાં ઘટાડો થયો છે, સતત આરબીઆઈ છે ઘટાડો કરી રહી છે. ભવિષ્યમાં ઘટાડો કરશે કે વધારો કરશે અને તેની આર્થિક જે કહેવાય છે કે અસર કેટલી ભારત અને ખાસ કરીને જે બેંક સેક્ટર છે અને સામાન્ય લોકોને કેટલી તમને દેખાઈ રહી છે? કે વધારે અસર કરશે કે પછી ફરી ઉછાળો આવશે ને રેપો રેટમાં વધારો થશે? ના, તાત્કાલિક તો વ્યાજ દરો હવે હમણાં તો સરકાર ઘટાડશે પણ નહીં આરબીઆઈ અને વધારશે પણ નહીં એવું લાગે છે, કેમ કે સતત 4 વખત ઘટાડો આપ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ ને તો વ્યાજ દર હવે ટૂંક સમયમાં વધે એવું નથી લાગતું અને ટૂંક સમયમાં ઘટશે પણ નહીં એવું લાગે છે. જ્યાં સુધી આ ટેરિફના મામલાનું જો સમાધાન થઈ જશે અને ઇન્ફ્લેશન જો કાબૂમાં રહેશે તો 2 કે 4 ટર્મ પછી આપણને કદાચ વ્યાજદરમાં હજુ ઘટાડો જોવા મળે. લાંબે ગાળે આની અસર પોઝિટિવ જ રહેશે અને વ્યાજદરના ઘટાડાનું શેર બજાર હંમેશા ને હંમેશા સ્વાગત જ કરે છે. આજે પણ આપણે જોયું છે. એટલે જો ભવિષ્યમાં 2 ટર્મ 4 ટર્મ પછી જો આપણને વ્યાજદરમાં ઘટાડો થશે તો શેર બજાર મજબૂત બનશે, એમાં કોઈ શંકા નથી. અને છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે જે પુતિન આવ્યા છે ભારત, હવે વૈશ્વિક માર્કેટ કેવું રહેશે અને અર્થતંત્રને આ બધી જે ટ્રેડ ડીલ થશે ને અમેરિકા છે એ ક્યાંક ટેરિફની ને તેમની સાથેની પણ આપણી ટ્રેડ ડીલની વાત થઈ રહી છે, એટલે પુતિન આવ્યા છે કઈ રીતના આખું અસર કરશે? હા, રશિયા જોડે આપણે પહેલેથી સારા સંબંધો છે. રશિયા જોડે આપણા વ્યાપારિક સંબંધો ખૂબ સારા છે. પુતિનના આવવાથી અને મોદી સાહેબ બંને સાથે બેસવાથી મને એવું લાગે છે કે કોઈ પણ રીતે વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે અને એને હિસાબે કદાચ થોડુંક અમેરિકા ઉપર પણ પ્રેશર જનરેટ થશે, પ્રેશર ક્રિએટ થશે. એટલે એવું લાગે છે કે બીજા દેશો પણ આપણી સાઈડ કરશે. એટલે અમેરિકા ન છૂટકે એક વખત એવું બનશે કે ટેરિફ માટે સમાધાનકારી વલણ અપનાવશે. આમ જોવા જઈએ તો ટેરિફના ઘટાડાથી બંને પક્ષને ફાયદો છે. એટલે નજીકના ભવિષ્યમાં આ રશિયાથી જે પ્રેસિડેન્ટ પુટિન આવ્યા છે એની પણ અસર પોઝિટિવ ટૂંક સમયમાં જોવા મળશે. વ્યાપારિક સંબંધો વધશે અને એક આપણે વધારે નિકાસની પણ એક શક્યતાઓ વધારે ખુલશે. જે પ્રમાણે વાત કરી કે આખું જે વૈશ્વિક બજાર છે એમાં ધીમે ધીમે બદલાવ આવી શકે છે, વિદેશી જે નેતાઓ છે ભારતમાં આવે એટલે સ્વાભાવિક છે કે ટ્રેડ ડીલ ને થતી હોય છે. હવે જોવું રહ્યું કે ટ્રેડ ડીલ થાય છે કે કેમ, અમેરિકા તરફથી કયા પ્રકારના એક્શન ભારત સાથે લેવામાં આવે છે, તે ટ્રેડ ડીલ કરે છે કે ટેરિફમાં ઘટાડો કરે છે કે કેમ, અને જે પ્રમાણે રૂપિયાની પરિસ્થિતિ છે જો ટૂંક સમયમાં ફેરફારો થશે અને જે પ્રમાણે રૂપિયો ઉપર આવશે તેવી સંભાવનાઓ તો દેખાઈ રહી છે. પરંતુ હવે જોવું રહ્યું કે શેર માર્કેટમાં અને બધામાં કેવા ફેરફારો થઈ રહ્યા છે. BS9 TV ન્યૂઝ સાથે રાજેશ જોશી સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.